તો રાધનપુરમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। મુશળધાર વરસાદ ખેડૂતો માટે આફત સમાન સાબિત થયો છે। બાદરપુરા ગામમાં ખેતરમાં રહેલ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। તો એરંડા, અડદ, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। બાદરપુરાના વતની છે। મારા કપાસનો લગભગ 4-5 એકરનો વાવેતર હતો તો સાહેબ બધો ઉડાઈ ગયો છે, પાણી ભરાઈ ગયો છે, મોટા પાયે નુકસાન છે। તો અમને સરકારને વિનંતી છે કે અમને સહાય આપવા મહેરબાની કરશો। 3 દિવસ સતત વરસાદ ખૂબ પડ્યો છે। ખેતર ભરી ગયા છે અને મારે 10 વીઘાના અડદ નિષ્ફળ ગયા છે। તો આપ સાહેબને વિનંતી કે સરકાર અમને કંઈક સહાય કરે। તે વરસાદ 3 દાડા સતત વરસાદ ચાલુ રહ્યો છે તો ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। ઝાડ ઘણી બધી બુરાઈ ગઈ અને નમી પણ ગઈ છે અને ગવાર પણ આખું હાવ બુરાઈ ગયો પાણીમાં। તો સરકારને મારી વિનંતી છે કે આની સર્વે કરી રાધનપુર તાલુકામાં ગામડામાં ઘણા બધામાં મોટા પાયે અમારે નુકસાન થયું છે। અત્યારે ખેડૂતો બિચારા દુઃખી થઈ ગયા છે કારણ કે પાણી ઢેંચણા હામું અને કેળામું ખેતરમાં પાણી ભરાણું છે। તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આની સર્વે કરી અને ખેડૂતોને સહાય મળે એના માટે અમે વિનંતી કરીએ છીએ।